ઉત્તરાયણને હવે 2 દિવસ બાકી છે ત્યારે શહેરમાં નગરપાલિકા દ્વારા ઓએનજીસી બ્રિજ ઉપર પતંગના દોરાથી વાહન ચાલકો બચે એ માટે ઓએનજીસી બ્રિજ ઉપર તાર લગાવવામાં આવ્યા છે, પરંતુ ટ્રી બ્રિજ ભૂલાયો છે। ગરખોલ પાટિયા અને સુરવાડી વચ્ચે સૌથી લાંબો જે બ્રિજ આવેલો છે એ ટ્રી બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટનો પહેલાં તો અભાવ છે અને સ્ટ્રીટ લાઇટના પોલ ન હોવાના કારણે અહીંયા તાર પણ લગાવવામાં નથી આવ્યા અને આ બ્રિજની આસપાસ સોસાયટીઓને અને એપાર્ટમેન્ટો આવી છે। અહીંયા પતંગ રસિયાઓ પતંગ વધુ ચગાવતા હોય છે અને એ જ દોરાથી વાહન ચાલકોને ભય હોય છે, જોખમ હોય છે, જેના કારણે અહીંયા તારની જરૂર હતી, પણ અહીંયા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના તાર લગાડવામાં નથી આવ્યા। તંત્રને પ્રજાની કોઈ પણ ચિંતા દેખાતી નથી એ ચોક્કસ દેખાઈ આવ્યું છે, કારણ કે આ એક બ્રિજ છે જ્યાં સૌથી વધુ દોરા અહીંયાથી પસાર થતા હોય છે અને લોકોના ગળા કપાવાની ઘટના બનતી હોય છે। ગયા વર્ષે પણ આ જ બ્રિજ ઉપર ગળા કપાવાની ઘટના સામે આવી હતી, પરંતુ આ વર્ષે પણ તંત્ર દ્વારા બેદરકારી જોવા મળી છે, કારણ કે આ જ બ્રિજ ઉપર પતંગના દોરા વધુ જોવા મળે છે, પરંતુ આ બ્રિજ ઉપર જે તાર છે તે લગાવવામાં નથી આવ્યા, જેના કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જીવના જોખમે અહીંયાથી લોકો પસાર થતા હોય છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોના દોરાથી ગળા કાપવાની ઘટના પણ અનેક સામે આવે છે અને અહીંયા આસપાસના વિસ્તારમાં સોસાયટીઓ વધુ છે, એપાર્ટમેન્ટો વધુ છે, જેના કારણે અહીંયાથી પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે। એટલે કે તંત્રને તમારા જીવની ચિંતા જરા પણ નથી, કારણ કે જો ચિંતા હટે તો અહીંયા આગળ તમને તાર લગાવી આપવામાં આવશે। એટલે કે જે તમારી સાવચેતી છે એ તમારે જાતે રાખવી પડશે, એટલે કે સેફટી ગાર્ડ તમારી ગાડી ઉપર લગાવવા પડશે। વાટ અંકલેશ્વરની અમે પણ સાવચેત રહેવા તમને અપીલ કરીએ છીએ, કારણ કે આ બ્રિજ ઉપર તમારે જે સાવચેતી છે, પોતાનો જીવ જે છે તે તમારે જ સાચવવો પડશે, કારણ કે તંત્ર આમાં નિષ્ફળ જઈ રહ્યું છે, તાર લગાવવામાં નથી આવ્યા। એટલે કે અમે પણ તમને અપીલ કરીએ છીએ કે તમે બાઇક ઉપર સેફટી ગાર્ડ લગાવો અને તમારી સાવચેતી જાતે જ રાખો। ખાસ અહીંયા જરૂર છે તારની, પણ અહીંયા પહેલાં તો સ્ટ્રીટ લાઇટનો અભાવ છે, જેના કારણે અહીંયા તાર લગાવવામાં નથી આવ્યા। લાખોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં તો આવ્યો, પણ સ્ટ્રીટ લાઇટો લગાવવામાં ન આવી, એટલે સ્ટ્રીટ લાઇટના કારણે અહીંયા તાર પણ લગાવવામાં નથી આવ્યા અને તાર લગાવવામાં નથી આવ્યા એટલે જીવનું જોખમ અહીંયા વધી રહ્યું છે। પતંગોના દોરા અહીંયાથી વધારે પસાર થતા હોય છે અને જીવના જોખમે પણ વાહન ચાલકો અહીંયા પસાર થતા હોય છે, એટલે અહીંયા તાર લગાવવામાં આવે। જો તાર લગાવવામાં નહીં આવે તો વાહન ચાલકો તમારી સાવચેતી તમે જાતે રાખવી પડશે, કારણ કે તંત્રના અધિકારીઓ તો પોતાની 4 વ્હીલ ગાડીમાંથી અહીંયા પસાર થશે, એટલે એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। ચિંતા તમે તમારી જાતે કરજો, કારણ કે તંત્રને તમારી કોઈ ચિંતા નથી, એટલે ચિંતા તમારી જાતે કરવાની છે અને અહીંયાથી પસાર તમારી સાવચેતીપૂર્વક અહીંયાથી પસાર થજો।